નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, એલઆરડી પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 12,000 પોસ્ટ માટે એલઆરડી ભરતી થવા જઈ રહી છે. નોંધાયેલા ઉમેદવારોમાંથી 96%એ પરીક્ષા આપી છે. એલઆરડીની પરીક્ષામાં પ્રશ્ન ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા હતા તે વિશે પૂછાયા હતા. નિષ્ણાંતોના મતે મેરિટ 120 માર્કની આસપાસ રહે તેવી શક્યતાઓ રહેલી છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની કુલ 12,000ની પોસ્ટ પર ભરતીની પરીક્ષા રવિવારે યોજાઈ હતી. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ, ગાંધીનગર ખાતે યોજાયેલી આ પરીક્ષા માટે નોંધાયેલા કુલ 2,47,804 ઉમેદવારોમાંથી 2,37,372 ઉમેદવારોએ આ પરીક્ષા આપતા 95.80% હાજરી નોંધાઈ છે. પરીક્ષામાં કુલ 4 ગેરરીતિના બનાવો પણ બન્યા છે. પરીક્ષાના આયોજકોએ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની કુલ 245 શાળા કોલેજો માટે નોંધાયેલા 73,503 વિદ્યાર્થીઓમાંથી આશરે 95% કરતાં વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. રવિવારે સવારે 9:30 થી 12:30 દરમિયાન યોજાયેલી આ પરીક્ષા અંતર્ગત કોઈપણ પ્રકારની મોટી મહત્વપૂર્ણ અવ્યવસ્થા સર્જાઈ ન હતી. અમદાવાદ ખાતે યોજાયેલી એક પરીક્ષા દરમિયાન એક ઉમેદવારને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી સ્થાનિક પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી હતી. કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોને તાત્કાલિક મેડિકલ સારવારની જરૂરિયાત ઊભી થઈ હોવાથી 108ની મદદ લઈને ઉમેદવારોને જરૂરી સારવાર પણ પૂરી પાડી હતી. તો ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાથી સત્તા કોને અપાઈ છે? લોકસભાની બેઠકો યોજવા અંગે બંધારણમાં કયો નિયમ છે? બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયા કયા આર્ટિકલ હેઠળ આવરી લેવાય છે? અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્રે કઈ ઉચ્ચ અદાલત ધરાવે છે? લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી છે? માનવીના જીવનમાંથી શું ખસી ગયું છે? વગેરે અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પાર્ટ એમાં પૂછાયેલા મોટાભાગના પ્રશ્નો સામાન્ય હતા, જેમાં વિશ્લેષણ કરતા જણાવવામાં આવ્યું છે કે આ પરીક્ષામાં ગુજરાતી ભાષામાં ગુજરાતી સિરીઝ પ્રથમવાર આ લેવલના પેપરમાં જોવા મળી છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ સિરીઝની જ તૈયારી અને પ્રેક્ટિસ કરી હતી. ગુજરાતીમાં પરિચ્છેદ ગ્રહણને લગતા પ્રશ્નો પણ તાર્કિક રીતે પૂછવામાં આવેલા, જે વિચારવાનો સમય માગી લે તેવા હતા. માહિતી અર્થઘટનને લગતા અમુક પ્રશ્નો પણ સમય માગી લે તેવા હતા. આંતરરાષ્ટ્રીય બાબતોને લગતા પ્રશ્નો તેમજ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પ્રમાણમાં વધુ પૂછવામાં આવેલ હતા. પાર્ટ એમાં મોટાભાગના પ્રશ્નો સામાન્ય હતા, પરંતુ પાર્ટ બીમાં સાહિત્યના પ્રશ્નો ઊંડાણપૂર્વકનો અભ્યાસ માગી લે તેવા હતા. તો ટૂંકમાં આ વખતના જે માર્ક્સ મેરિટ રહેશે તે 120ની આસપાસ રહે તેવું નિષ્ણાંતોનું મત જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.